નમસ્તે, ફિટનેસ ફંડામાં આપ સર્વેનું ફરીથી સ્વાગત છે। ગઈ વખતે આપણે હાર્ટ હેલ્થ વિશે જોયું હતું અને જોયું હતું કે આપણે એવા તો શું ચેન્જીસ કરી શકીએ કે હાર્ટની હેલ્થને વધારે સારી બનાવી શકીએ। અગર જો તમને કાર્ડિયક અરેસ્ટ એટલે કે એક વખત હાર્ટ એટેક જો થયો પણ છે અને તમે રિકવરી મોડ પર છો તો તમે શું ચેન્જીસ કરી શકો, બ્રીધિંગ એક્સરસાઇઝ કઈ કરી શકો, એ બધું આપણે ગઈ વખતે જોયું હતું ગયા એપિસોડમાં। તો આ એપિસોડમાં આપણે જોઈશું જો તમને કાર્ડિયક અરેસ્ટ થયો છે તો તમે કયા આસનો કરી શકો છો અને તમે તમારી હાર્ટ હેલ્થને વધારવા માટે પણ કયા કયા આસનો કરી શકો છો। આવો આપણે સાથે મળીને જોઈએ બે પ્રકારના આસનો। જો તમને હાર્ટ અટેક થઈ ગયો છે તો તમે કયા પ્રિકોશન્સ રાખીને કયા કયા સિમ્પલ આસનો કરી શકો છો જેનાથી તમારી હાર્ટ હેલ્થ ઇમ્પ્રૂવ થાય, અને બીજા એવા બે આસનો કરવાના છે જે તમે અગર હાર્ટ એટેક નથી પણ થયો પણ તમારે તમારા હાર્ટને હેલ્ધી રાખવું છે, સશક્ત બનાવવું છે તો એના માટેના આસનો। તો પહેલાં આપણે બે આસનો એવા જોઈએ છે કે જે આપણા હાર્ટને હેલ્ધી બનાવે છે, સશક્ત બનાવે છે। તો એ છે સ્લીપિંગ પોસ્ચરના આસનો। તો એના માટે આપણે સ્લીપિંગ પોસ્ચરની અંદર આવી જઈએ છીએ। તો પહેલાં આપણે જવાનું છે શવાસનમાં અને ત્યાંથી જવાનું છે મકર આસનમાં, એટલે કે સીધા સૂવાનું છે, પછી પેટના બળે સૂઈ જવાનું છે। બંને હાથની હથેળીઓને એકબીજાની ઉપર મૂકવાની છે। તમારા કપાળનો ભાગ છે એ તમારે તમારા હથેળીઓ ઉપર મૂકવાનો છે। આ છે મકર આસન એટલે કે વિશ્રાંતિનું આસન, રિલેક્સેશન પોઝ છે। આ છે મકર આસન। હવે આપણે જોઈએ છે ભુજંગાસન। તો પહેલા એક વખત આસનને જોઈ લઈશું અને સમજી લઈશું। હવે આસન વિશેની સમજૂતી જોઈએ તો બંને આપણા હાથ છે કપાળની નીચે છે એટલે કે આપણે બંને હથેળીઓની ઉપર આપણે કપાળ મૂક્યું છે। અહીંયા મકર આસનમાં છીએ। ભુજંગાસનમાં જવા માટે પહેલાં તો બંને હાથના પંજાને પોતાના છાતીની બાજુના ભાગમાં એટલે કે શોલ્ડરના નીચેના પાર્ટમાં લાવીએ છીએ। બંને પગના પંજા સાથે લાવીએ છીએ। બંને પંજાને ઘૂંટણને સાથે રાખીએ છીએ। શ્વાસ ભરતા તમારા પેટથી ઉપરના ભાગને ઉપર ઉચકવાનો છે। તમારી કોણીઓ આ રીતે સીધી નહીં પણ થોડી વળેલી રહે એનું ધ્યાન રાખવાનું છે। શોલ્ડર્સ જે છે એ પાછળની તરફ ટર્ન રાખવાના છે એટલે કે ઓપન રાખવાના છે। જેટલું બને એટલું ઉપર જોવાનો પ્રયત્ન કરવાનો છે। શ્વાસ પર શ્વાસ ઉપર ધ્યાન આપવાનું છે અને અહીંયા 15 થી 20 સેકન્ડ રોકાઈ શકો તો સરસ રીતે રોકાવાનું છે। ખાસ કરીને તમારા શ્વાસોની ઉપર તમારું ધ્યાન રોકાઈએ થોડી વાર। ધીરેથી શ્વાસ છોડતા નીચે આવવાનું છે। બંને હાથને એકબીજા ઉપર હથેળીઓ મૂકી એના ઉપર તમારું કપાળ રાખવાનું છે એટલે કે માથાનો ભાગ, અને બંને પગ વચ્ચે ડિસ્ટન્સ આપવાનું છે। ફરીથી મકર આસનમાં રિલેક્સ થવાનું છે। તમે જોયું કે આપણે કર્યું ભુજંગાસન। ભુજંગાસન બહુ જ બધી બીમારીઓમાં કારગર છે અને હાર્ટ હેલ્થ માટે પણ બહુ જ ઉપયોગી છે। તો આપણે ફરીથી એકવાર સમજીએ કે ભુજંગાસન કરવાનું છે કેવી રીતે। મકર આસનની અંદર પહેલાં એટલે કે પેટના બળે આપણે સૂઈ જવાનું હોય છે। ત્યાર પછી પાછળથી બંને પગના પંજા સાથે રાખવાના છે, બંને ઘૂંટણોને સાથે રાખવાના છે, બંને સાથળનો ભાગ એકબીજાને સ્પર્શે એ રીતે રાખવાનો છે। બંને હાથના પંજા જે છે શોલ્ડર લેવલ નીચે છાતીના ભાગ પાસે મૂકવાના છે। પૂરું શરીર એક સમાંતર સીધી લાઈનમાં હોવું જોઈએ। શ્વાસ ભરતા તમારા પેટના ભાગથી કટી પ્રદેશથી તમારે ઉપર ઉઠવાનો પ્રયત્ન કરવાનો છે। જેટલું બને એટલું સરસ રીતે કમરનો ઝુકાવ, કમરનો કવ આપવાનો છે અને શ્વાસ પ્રશ્વાસ ઉપર તમારું ધ્યાન આપવાનું છે। શ્વાસ પ્રશ્વાસ પર ધ્યાન આપતા તમારે 15 થી 20 સેકન્ડ જેટલું તમારું કેપેસિટી હોય એટલું તમારે રોકાવાનું છે। ભુજંગાસનના આમ તો ઘણા બેનિફિટ છે પણ આજે આપણે ભુજંગાસન કર્યું છે હાર્ટ હેલ્થ માટે। તમે જોયું હશે કે ભુજંગાસનમાં જ્યારે આપણે કવ લઈએ છીએ પેટના ભાગથી આપણે ઉપર ઉઠીએ છીએ ત્યારે આપણું હાર્ટ, આપણી ચેસ્ટ ઓપન થાય છે એટલે બહુ સરસ રીતે બ્રીધિંગ થાય છે એટલે તમને ફેફસા આનાથી મજબૂત બને છે। સાથે સાથે તમારા થાઇરોઇડ ગ્લેન્ડ ઉપર પણ આની બહુ જ સરસ અસર થાય છે। સાથે કમરના દુખાવામાં પણ આ આસન ખૂબ જ લાભકારક છે। અને આના પ્રિકોશનમાં એવું છે
કે જેને રિસન્ટલી 3-4 મહિનામાં કોઈ પેટનું ઓપરેશન કરાવ્યું હોય, શસ્ત્રક્રિયા કરાવી હોય, એમણે અવોઇડ કરવાનું છે. હરણ્યાના દર્દીઓએ પણ ભુજંગાસન કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે પેટમાં કોઈ તકલીફ ન થાય. બાકી બધા જ આસનો તમે બહુ જ સરસ રીતે સરળતાથી કરી શકો છો. ક્યાંય પણ કોઈ પણ આસન કરવામાં જો તમને થોડી ઘણી પણ મુશ્કેલી આવે તો ત્યાં જ એ આસન વખતે રોકાવાનું છે. આપણે જોયું ભુજંગાસન જે સ્લીપિંગ પોસ્ચરનું આસન હતું, એ જ રીતે બીજું પણ સ્લીપિંગ પોસ્ચરનું એક સરસ આસન જોઈએ છે, ધનુરાસન. તો આવો આપણે સાથે મળીને ધનુરાસન કરીએ. ધનુરાસન માટે પેટના બળે સૂઈ જવાનું છે. મકર આસનમાં તો આપણે પેટના બળે સૂઈ જઈએ મકર આસનમાં. ફરીથી બંને હાથની હથેળીઓ એકબીજા ઉપર, તમારું મસ્તક હથેળીઓ ઉપર. મકર આસનમાં વિશ્રાંતિ બાદ ધનુરાસન માટેની પોઝિશન લેવા માટે રેડી થઈ જઈએ. બંને પગને સાથે લાવી બંને હાથ વડે પગના એડીના ભાગને પકડવાનો છે અને જેટલું બને એટલું ઉપર ઉઠવાનો પ્રયત્ન કરવાનો છે. આ પોસ્ચરની અંદર હોલ્ડિંગ કરવાનું છે. થોડી વાર માટે હોલ્ડ કરીએ. રિલેક્સ. ફરીથી મકર આસનમાં જઈને વિશ્રામ. આવો સમજીએ ધનુરાસન વિશે. ભુજંગાસનની જેમ ધનુરાસનની અંદર પણ આપણી ચેસ્ટ વાઇડ ઓપન થાય છે, આપણા ફેફસા સરસ રીતે ખુલે છે અને એ જ વસ્તુ હાર્ટ પર પણ બહુ સરસ રીતે ઇફેક્ટ આપે છે. તમે જોયું કે આપણે આસન કઈ રીતે કર્યું. પહેલાં મકર આસનમાં હતા. મકર આસનમાંથી પાછળથી બંને પગના પંજાને એટલે કે એડીના ભાગને આપણે પકડીએ છીએ અને સરસ રીતે બોડીને બંને પાર્ટથી અપ કરવાની કોશિશ કરીએ છીએ. એટલે કે પૂરું વજન આપણું પેટના ભાગ ઉપર આવે છે. આપણું પૂરા બોડીની અંદર સરસ રીતે સ્ટ્રેચિંગ થાય છે અને સરસ રીતે હોલ્ડિંગ કરવાથી તમે જોયું એ પ્રમાણે લોહીનું પરિભ્રમણ જ્યારે આપણે હોલ્ડિંગ કરીએ છીએ ત્યારે પણ તમે ફીલ કરશો કે બહુ સરસ રીતે થઈ રહ્યું છે. હાથ, પગ, પેટના ભાગે બધી જ જગ્યાએ આપણને બહુ સરસ સ્ટ્રેચિંગ આવે છે. આ વસ્તુની ઇફેક્ટ આપણા બોડી પર બહુ સરસ થાય છે. ખાસ કરીને આપણા ફેફસાઓ ખુલે છે એટલે સરસ રીતે પ્રશ્વાસની ક્રિયા થાય છે. ઓક્સિજનનું જે પ્રમાણ છે બોડીમાં એ પણ વધે છે. ધનુરાસનની જેમ બીજું આસન પણ આપણે સ્લીપિંગ પોસ્ચરનું લીધું છે, જે આસનની અંદર આપણા હાર્ટને મજબૂતી મળે છે. તમે જોયું એ પ્રમાણે આપણે મકર આસનથી ધનુરાસનમાં આવ્યા. એની અંદર આપણે બંને હાથ વડે આપણા બંને પગની એડીઓને પકડી છે અને આપણા મિડલ બોડી પાર્ટથી બંને પાર્ટ પાસેથી આપણે અપ થયા છે. એટલે કે બધું જ શરીરનું વજન છે જે આપણા પેટ ઉપર આવે છે. આપણે બંને હાથ વડે આપણા પગના એડીઓને પકડ્યા છે એટલે આપણા બોડીનું સ્ટ્રેચિંગ સરસ રીતે થાય છે. આપણા ફેફસાઓ સરસ રીતે ખુલે છે અને આપણે બ્રીધિંગ પ્રોપર સરસ રીતે કરી શકીએ છીએ એમાં. અને આપણું જે બ્રીથ છે આપણા સ્ટમક સુધી, આપણા ચેસ્ટથી લઈને સ્ટમક સુધી જાય છે એટલે હાર્ટ બહુ સરસ રીતે ઓપન થાય છે. તો આના ઘણા બધા બેનિફિટ છે. જેમ કે તમે કમર દુખાવામાં પણ આ આસનને યુઝ કરી શકો છો. ખાસ કરીને આપણે ધ્યાન એ રાખવાનું છે કે જેમ ભુજંગાસનની જેમ આમાં પણ જો તમે કોઈ 3 કે 6 મહિનાની અંદર શસ્ત્રક્રિયા એટલે કે કોઈ ઓપરેશન કરાવ્યું હોય તો તમારે આ આસન નથી કરવાનું. સાથે સાથે પેટમાં હરણ્યાની તકલીફ હોય કે અલ્સરેટિવ જો તમને હોય તો આ આસન તમારે ધ્યાનપૂર્વક કરવાનું છે. અને બીજી એવી પેટની કોઈ નાની મોટી સમસ્યા હોય જેમાં તમને પેટમાં દુખાવો રહેતો હોય ત્યારે પણ આ આસન તમારે ધ્યાનથી કરવું જોઈએ. બાકી હાર્ટ હેલ્થ માટે ભુજંગાસન અને ધનુરાસન સૌથી સારું આસન છે, કેમ કે એ હાર્ટને અને આપણે સાથે સાથે આપણા ફેફસાને બહુ જ સરસ મજબૂત બનાવે છે. તો હવે આપણે એવા 2 આસનો, સ્ટેન્ડિંગ આસનો જોઈશું કે જે અગર તમને હાર્ટ એટેક થયો પણ છે અથવા કાર્ડિયાક અરેસ્ટ થયો પણ છે તો એની અંદર તમે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ તમારી હેલ્થમાં કઈ રીતે લાવી શકશો એવા બહુ જ સિમ્પલ અને બેઝિક આસનો સ્ટેન્ડિંગ જોઈશું. આવો આપણે જોઈએ. આવો જોઈએ એવા આસનો જો તમને હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ થયો પણ છે તો તમે તમારી હેલ્થમાં કઈ રીતે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો. બહુ જ બેઝિક એવા આસનો છે. ખાસ આમાં પ્રિકોશન તમારે એ રાખવાનું છે કે જો તમારું આ આસનોમાં બેલેન્સ નથી રહેતું તો તમારે કોઈ પણ વોલ સપોર્ટ છે અથવા તો કોઈ પણ વસ્તુનો સપોર્ટ લઈને આ આસનો કરવાના છે. તો આવો ધીરે ધીરે આપણે પહેલું આસન કરીએ છીએ
વૃક્ષાસન, ટ્રી પોઝ, આપણે ટ્રીની વચ્ચે છે અને ટ્રી પોઝ કરીએ છીએ. તો એના માટે શું કરવાનું છે, પહેલાં આ આસન બંને બાજુ થતું આસન છે. તો પહેલાં રાઈટ લેગથી કરીએ તો રાઈટ લેગને આ રીતે તમારે હિપ જોઈન્ટ પાસે મૂકવાનો છે. તમારું ધીરેથી બેલેન્સ આવે એટલે બંને હાથોને આ રીતે ઉપર લઈ જવાના છે અને સરસ રીતે બેલેન્સ બનાવીને નજર સ્થિર રાખીને હોલ્ડિંગ કરવાનું છે. તો આપણે થોડી વાર માટે હોલ્ડ કરી લઈએ. ધીરેથી આસનને છોડવાનું છે. એ જ રીતે આપણે બીજી તરફ પણ કરી લઈએ છીએ. તો લેફ્ટ લેગને હિપ જોઈન્ટ પાસે મૂકશું, બેલેન્સ આવે એટલે ધીરેથી બંને હાથને ઉપર લઈ જઈએ છીએ અને સરસ રીતે હોલ્ડિંગ કરીએ છીએ. મન શાંત રાખવાનું છે, મનને એકાગ્ર રાખવાનું છે અને સરસ રીતે હોલ્ડિંગ કરવાનું છે. તમે આમાં જોઈએ તો વોલ સપોર્ટ પણ લઈ શકો છો. ધીરે ધીરે વોલ સપોર્ટથી કરતાં કરતાં તમારો એટલું બેલેન્સ આવી જશે કે આ આસનને તમે જાતે પણ કરી શકશો. ધીરેથી આ આસનને છોડવાનું છે. આ આસનમાં ખાસ પ્રિકોશન એ રાખવાનું છે કે જો તમારા શરીરનું વજન વધારે છે તો ખાસ તમારે વોલ સપોર્ટથી જ આ આસન કરવાનું છે. તમને ચક્કર આવવા જેવી બીમારી છે તો પણ તમારે આ આસન વોલ સપોર્ટથી કરવાનું છે. સાથે સાથે તમે જોશો કે હાર્ટ હેલ્થને તો આ આસન ઇમ્પ્રૂવ કરે જ છે, પણ સાથે સાથે તમારા પગના જે મસલ્સ છે, સ્નાયુઓ છે, એને પણ સશક્ત કરવાનું કામ કરે છે. સાથે આ આસન કરવાથી એકાગ્રતા પણ વધે છે. ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે એકાગ્રતા વધારવા માટે આ આસન બહુ જ કારગર છે. તો આ આસનના ઘણા બધા બેનિફિટ છે. આવો આપણે જોઈએ બીજું આસન. હવે આપણે જોઈએ છે બીજું આસન, જે પણ એક બહુ જ બેઝિક અને સિમ્પલ આસન છે. જો તમને કાર્ડિયાક અરેસ્ટ થયો છે અને તમે તમારી પ્રેક્ટિસ ચાલુ કરી રહ્યા છો તો આ આસનથી તમે તમારી પ્રેક્ટિસને ચાલુ કરી શકો છો, જે છે તાડાસન. તાડાસન માટે પણ પહેલી એ જ પ્રિકોશન છે. જો તમને પાર્કિન્સનની બીમારી હોય યા તો વર્ટિગોની પ્રોબ્લેમ હોય યા તો ચક્કર આવવા જેવી કોઈ પણ સમસ્યા હોય તો તમારે આ આસનને વોલ સપોર્ટથી કરવું. આ આસન માટે પહેલાં તો બંને પગના પંજાઓ, તમારા ઘૂંટણનો ભાગ અને તમારા સાથળનો ભાગ એકબીજાની સાથે ટચ થાય એ રીતે ઊભા રહેવાનું છે. જો તમારું બેલેન્સ નથી રહેતું તો તમે થોડી જગ્યા બંને પગના પંજાઓ વચ્ચે રાખી શકો છો, જેનાથી તમારું બેલેન્સ સરસ રીતે રહે છે. બંને હાથને આ રીતે ઉપર લઈ જઈએ છીએ, બંને હાથને આ રીતે ક્લચ કરીએ છીએ, ક્લચને ટર્ન કરીએ છીએ. હવે શ્વાસ ભરતા બંને પગના પંજાની ઉપર આ રીતે તમારે ઊભા થવાનું છે, એટલે કે પંજા ઉપર પૂરા શરીરનું વજન આવે એ રીતે તમારે હોલ્ડ કરવાનું છે. તો હોલ્ડિંગ કરીએ થોડી વાર માટે આ જ પોઝિશનની અંદર. ધીરેથી પગના પંજા નીચે મૂકવાના છે, બંને હાથને ટર્ન કરવાના છે, ક્લચ ખોલીને ધીરેથી હાથને નીચે લાવવાના છે. આ હતું તાડાસન. તાડાસન આમ તો ખૂબ જ સિમ્પલ આસન દેખાય છે, પણ જ્યારે તમને કાર્ડિયાક અરેસ્ટ થયો હોય અથવા તો હાર્ટ એટેક આવ્યો હોય અને તમે તમારી પ્રેક્ટિસ ફરીથી પાછી ચાલુ કરી રહ્યા હોય અથવા તો તમે તમારી હેલ્થને સુધારવા માટેના પગલાં રૂપે આ આસન કરી રહ્યા હોય ત્યારે તમારે આ આસનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે કોઈ પણ વોલ સપોર્ટ સાથે આ આસન કરવાનું છે. આ આસનથી તમારી એકાગ્રતામાં વધારો થાય છે, સાથે સાથે સેન્સરી નર્વ અને મોટર નર્વ એ બંને પણ ઇમ્પ્રૂવ થાય છે અને હાર્ટ હેલ્થમાં તો ઇમ્પ્રુવમેન્ટ થાય જ છે. તો આ આસનનું પ્રિકોશન એ જ હતું કે તમારે વોલ સપોર્ટથી કરવું અને સાથે સાથે આ આસનનું રિપીટેશન તમે 3 થી 4 વખત 10-10 સેકન્ડના હોલ્ડિંગ સાથે કરી શકો છો. પછી તમે તમારા શરીરની અનુકૂળતા પ્રમાણે આમાં ધીરે ધીરે હોલ્ડિંગ પણ વધારી શકો છો. શ્વાસ પ્રશ્વાસની ક્રિયાઓ પર અને ધ્યાન રાખવું કે તમારી નજર એક જ જગ્યાએ સ્થિર રહે. તો આ હતા હાર્ટ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટેના આસનો. તમે તમારા કોઈ પણ યોગ એક્સપર્ટની સલાહ સાથે આને શરૂ કરી શકો છો. આ તો જોયા આપણે થોડાક જ આસનો જે હાર્ટ હેલ્થ માટે આપણે ઉપયોગી છે.
પણ યોગને તમે તમારા જીવનમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે સ્ટાર્ટિંગના ફેઝમાં એવું બની શકે કે તમને શરીરનો દુખાવો રહેતો હોય અને ઘણી બધી તકલીફો પડતી હોય, પણ જ્યારે તમારું બોડી, તમારું જે શરીર છે એ સશક્ત થતું જશે એમ તમને એના બેનિફિટ દેખાતા જશે. અને આજની લાઈફસ્ટાઈલની અંદર તો યોગ એ એક એવી મેડિસિન છે જે તમે ઘરે જ કરી શકો છો. યોગ એ એવી એક વિદ્યા છે, તમે એમ કહી શકો, એક એવી ચાવી છે જે તમારા બધા દુઃખોને દૂર કરી શકે છે, બધી જ ખુશીઓને અનલોક કરી શકે છે. તો યોગને તમે તમારા જીવનની અંદર અપનાવો. ઘણા બધા આસનો છે, ઘણા બધા પ્રાણાયામ છે જે પણ હજુ આપણે શીખવાના બાકી છે. આ તો એક હાર્ટ હેલ્થની વાત થઈ, એક ડિઝીઝની વાત થઈ. આની અંદર હજુ આપણે ઘણા એવા પ્રાણાયામ પણ છે, ઘણા એવા મુદ્રાઓ પણ છે જે આપણે હજુ આગળ શીખી શકીએ છીએ. યોગ એ આપણા જીવનનું એક એવું વરદાન બની શકે છે, જો આપણે એને સ્વીકારીએ તો આપણા જીવનમાં શું નથી થઈ શકતું. તો રોજ તમે યોગ કરો, ખાસ કરીને નાના નાના આસનો જે તમારા હેલ્થ માટે ઉપયોગી છે એ શીખીને એને રોજ કરવા. જેમ કે સૂર્ય નમસ્કાર છે એ તમે રોજ કરી શકો છો. સાથે સાથે આપણે આપણા આહાર વિહારનું પણ ઘણું જ ધ્યાન રાખવું જોઈએ. આપણું વોટર ઇન્ટેક છે એ પણ આપણે વધારવું જોઈએ. વોટર ઇન્ટેક એટલે કે 7 થી 8 લીટર જેટલું પાણી દરરોજ પીવું જોઈએ. આપણે આપણી ભાગદોડ ભરી લાઈફની અંદર એટલું સ્ટ્રેસ થઈ ગયું હોય છે, એટલું બધી વસ્તુ આપણે કરવી હોય છે, પણ જે બેઝિક વસ્તુઓ છે એને જ આપણે ભૂલી જઈએ છીએ. જેમ કે પાણી પીવું, ખાસ કરીને સિઝનલ ફ્રૂટ્સ તમારે ખાવા જોઈએ. આપણે એટલી બધી ફૂડની ફેન્ટસી અને વેરાયટીની અંદર જે બેઝિક વસ્તુ છે એટલે કે ફ્રૂટ્સ છે, આપણા વેજીટેબલ છે, વેજીટેબલનું સૂપ છે, એ બધું ભૂલી ગયા છે. તો એને પણ યુઝ કરવા જોઈએ. અને યોગ એ એવું વરદાન છે, ફરીથી કહીશ, કે એને આપણે આપણા જીવનની અંદર આવકારવું જોઈએ, સ્વીકારવું જોઈએ. જો તમને યોગ શીખવા હોય તો તમે અમારી સાથે આ જ રીતે જોડાઈને રહેશો તો તમને અમે ઘણી બધી વસ્તુ નવી શીખવી શકશું. હજુ આપણે પ્રાણાયામ પણ શીખવાના બાકી છે, હજુ આપણે ટેપિંગ થેરાપી પણ શીખવાની બાકી છે, હજુ ઘણી બધી વસ્તુ છે જેને આપણે અનલોક કરવાનું બાકી છે, એક્સપ્લોર કરવાનું બાકી છે. અને તમે એ વસ્તુથી એટલા બધા બેનિફિટ ઉપાડી શકશો કે તમે ક્યાંય જીવનમાં વિચાર્યું નહીં હોય. તમારી જીવનની અંદર જેટલી પણ દવાઓ છે, જેટલી પણ તમારી નેગેટિવિટી છે, એ બધી વસ્તુને તમે યોગ દ્વારા બહાર કાઢી શકશો. તો યોગની સાથે જોડાયેલા રહો. હજુ ઘણું બધું આ જ રીતે આપણે સાથે મળીને શીખવાનું બાકી છે ફિટનેસ ફંડાની અંદર. તો હું કૃપાલી સોની તમારી સાથે આગળ પણ આ રીતે જોડાઈને રહીશ અને તમને ઘણી બધી વસ્તુ શીખવતી રહીશ. અને તમે પણ આ જ રીતે ફિટનેસ ફંડામાં અમારી સાથે જોડાઈને રહેશો. નમસ્તે. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, હું છું ડૉક્ટર નાઝનીન, ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશન એક્સપર્ટ, અમદાવાદથી ફિઝિયો વેલનેસથી. આશા રાખું છું દરેક દર્શક મિત્રો સ્વસ્થ હશે અને મસ્ત હશે, અને પ્રાર્થના કરી કે દરેક વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકે. આજનો મારો ટોપિક છે બ્લડ પ્રેશર એટલે કે હાઇપર ટેન્શન, જે વર્લ્ડ વાઇડ અત્યારે એની ખૂબ જ પ્રોબ્લેમ વધી રહી છે. યંગ જનરેશન, ઓલ્ડ જનરેશન બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ્સમાં ચપેટાઈ જાય છે, અને આ બ્લડ પ્રેશરના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ આગળ જઈને થઈ શકે છે. મારો આશય એટલો જ છે કે આપણે બ્લડ પ્રેશરને ઓળખીએ, નિયમિત રીતે એની સાવચેતી રાખીએ, થોડા પગલાં નિયમિત રીતે ભરવામાં આવે, નિયમિત રીતે કાળજી લેવામાં આવે, તો બ્લડ પ્રેશર અને એને લીધે થતી હેલ્થની જેટલી પણ પ્રોબ્લેમ છે, જેમ કે સ્ટ્રોક છે, મગજની નસ ફાટી જવી, હેમિપ્લેજિયા છે, હાર્ટ ફેલિયર, કાર્ડિયાક અરેસ્ટ, કિડની ફેલિયર, ઘણી બધી ડિઝીઝ, ઘણી બધી પ્રોબ્લેમ બ્લડ પ્રેશરના કારણે થતી હોય છે. તો એ બ્લડ પ્રેશરના કારણે બધી પ્રોબ્લેમ્સથી આપણે બચી શકીએ. તો શું છે બ્લડ પ્રેશર? બ્લડ પ્રેશર એટલે કે બ્લડને જવા માટે આર્ટરીઝમાંથી, એટલે કે આપણી ધમની અને શીરા, આપણે નાનપણમાં ભણ્યા છીએ, તો આપણી આર્ટરીઝમાંથી જે બ્લડ પાસ થાય છે અને એક પ્રેશર ક્રિએટ કરે છે. દરેક ધમની જે હોય છે એ ગોળાકાર હોય છે, એની જે આર્ટરીઝ હોય છે ગોળાકાર હોય છે, આપણે ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. એ આર્ટરીઝ જ્યારે સંકોચાય છે ત્યારે એ હાઇપર ટેન્શન ક્રિએટ કરવા લાગે છે. તો બીપી નોર્મલી કેટલું હોય છે? એવું કહેવાય છે કે આપણને ડૉક્ટર કહેતા હોય છે કે ઉપરનું બીપી આટલું છે, નીચેનું આટલું છે. તો ઉપરનું બીપી હોય એને કહેવાય સિસ્ટોલિક બ્લડ પ્રેશર. જ્યારે હાર્ટ આપણું કોન્ટ્રાક્શન કરે છે, જ્યારે એ ધબકે છે, ત્યારે ઉપરનું બ્લડ પ્રેશર આપણે એને સિસ્ટોલિક કહીએ છીએ. અને જ્યારે હાર્ટ થોડુંક રિલેક્સ થાય છે, 1 સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે રિલેક્સ થાય છે,
કોન્ટ્રાક્શન અને સ્લાઇટ રિલેક્સેશન. તો રિલેક્સેશનનો જે ફેઝ છે એ નીચેનું બ્લડ પ્રેશર બતાવે છે, જેને કહેવાય છે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. નોર્મલી કેટલી રેન્જ હોય છે ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે 120-80 નોર્મલ ગણવામાં આવે છે. પણ જેમ જેમ આપણી ઉંમર વધે છે, જેમ જેમ જેન્ડર ડિફરન્સ હોય છે, જેમ કે જેન્ટ્સમાં બ્લડ પ્રેશર થોડું કમ્પેર ટુ વુમન ફિમેલ કરતાં વધારે જોવા મળે છે. એ જ રીતે મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય એમાં બ્લડ પ્રેશર વધારે હોય છે. તો એ જ રીતે જ્યારે પણ બ્લડ પ્રેશર 130-90 અથવા 130-80થી ઉપર જાય છે ત્યારે અલગ અલગ સ્ટેજ કહેવામાં આવે છે કે પ્રી હાઇપરટેન્સિવ સ્ટેજ, હાઇપરટેન્શન 1 સ્ટેજ, અને એમ કરતાં કરતાં જ્યારે બીપી જ્યારે 180-110 પહોંચી જાય સિસ્ટોલિક ડાયસ્ટોલિક, ત્યારે આપણે ખરેખર ડૉક્ટર પાસે જવું જોઈએ. બીપીની જ્યારે પણ તકલીફના કોઈ પણ લક્ષણ આપણને જોવા મળે, જેમ કે ખૂબ પરસેવો થતો હોય, ખૂબ માથું હંમેશા દુખ્યા કરતું હોય, માથામાં ભાર લાગતો હોય, પોતાના શરીરમાં ગરમી લાગ્યા કરતી હોય, આપણી પલ્સ રેટ ખૂબ જ હાઈ બતાવતી હોય, તો એ સમયે આપણે તાત્કાલિક ડૉક્ટર પાસે જઈ આપણા બીપીને ચેક કરાવવું જોઈએ. અને જો હાઇપરટેન્શનની શરૂઆત થઈ ગઈ હોય તો ઘરગથ્થુ ઉપચાર કરતાં પહેલાં મેડિકલ ડૉક્ટર કે ફિઝિશિયનની સલાહ પ્રમાણે આપણે દવા શરૂ કરવી જોઈએ. જોઈએ હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશરના શું રીઝન્સ હોય છે. સૌથી પહેલું રીઝન હોય છે કે આપણે બહારનું ખાતા હોઈએ કાં તો વધારે પડતું તળેલું ખાતા હોઈએ. એક રીઝન છે જેન્ડર ડિફરન્સ, આપણે વાત કરી. જેનેટિક, ઘણાને જેનેટિકલી પ્રોબ્લેમ હોય, ઘણાના ઘરમાં સારું હેલ્ધી ફૂડ લેવાતું હોય છતાં પણ ઘણાને બીપી રહેતું હોય છે. ઘણાના ઘરમાં સોલ્ટ ઇન્ટેક વધારે હોય, જેને ઉપરથી મીઠું નાખવાની આદત હોય. જે લોકો કોલ્ડ ડ્રિંક વધારે પીતા હોય, જે લોકો આલ્કોહોલ લેતા હોય, સ્મોકિંગ કરતા હોય, તો પણ બ્લડ પ્રેશર થઈ શકે છે. જે લોકો ખૂબ એક્સેસિવ ટેન્શન લેતા હોય, તો સ્ટ્રેસના કારણે અને ટેન્શનના કારણે પણ બ્લડ પ્રેશર આવતું હોય છે. જે લોકોની લાઈફસ્ટાઈલ સિડેન્ટરી છે, જે લોકો ફિઝિકલી એક્ટિવ નથી, એવા લોકોને પણ બ્લડ પ્રેશર થઈ શકે છે. તો આજે વાત કરીએ કે બ્લડ પ્રેશરને દૂર કરવા શું કરી શકાય. સૌથી પહેલાં તો જે પણ ફાસ્ટ ફૂડ હોય, જેમાં એકનું એક તેલ, આપણને ખબર છે કે એકનું એક તેલ વારંવાર જો ગરમ કરવામાં આવે તો એ પોઈઝન જેવું બની જાય છે. કાળું તેલ આપણા હાર્ટ માટે, આપણા હૃદય માટે, આપણા બ્રેઇન માટે, આપણા કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે, તો એ સારું નથી. તો બેટર છે કે આપણે બહારનું ઓછું કરીએ, સોલ્ટ ઇન્ટેક ઓછું કરીએ, આપણું મીઠું ઓછું કરીએ, આલ્કોહોલ કે ઠંડા પીણા દૂર કરીએ, આપણી લાઈફમાંથી સ્મોકિંગને અવોઇડ કરીએ, સ્ટ્રેસ ઓછો કરીએ. એના માટે આપણે મેડિટેશન, યોગા કે એક્સરસાઇઝ કરી શકીએ છીએ. સાથે સાથે રેગ્યુલરલી આપણું જે બ્લડ પ્રેશર છે એ ડૉક્ટર પાસે ચેક કરાવી શકીએ એવરી ઓલ્ટરનેટ ડે. અને ઘરમાં આવી રીતે ડિજિટલ કોઈ પણ મશીન હોય, કોઈ પણ કંપનીનું, સારી એવી ટ્રસ્ટેડ બ્રાન્ડનું લઈ અને એની ઉપર આપણે બ્લડ પ્રેશરને ચેક કરી શકીએ. બ્લડ પ્રેશરને પહેલાં એક કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી જઈ અને ઊંડા શ્વાસ લીધા પછી આપણે 2 થી 3 રીડિંગ લેતા હોઈએ છીએ અને 3rd રીડિંગને આપણે સાચું ગણતા હોઈએ છીએ. તો હંમેશા એ રીતે બ્લડ પ્રેશરને ચેક કરવું જોઈએ. તો બ્લડ પ્રેશરને દૂર કરવા માટેના આપણે રસ્તા પણ જોયા.